નમસ્કાર મિત્રો આજે આપણે અરણેજ ગામમાં આવેલા શ્રી બુટ ભવાની માતાજી વિશે વાત કરીશું અને તેમનો તમામ ઇતિહાસ જાણીશું. તો વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં અમારી ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય બુટ ભવાનીમાં જરૂરથી લખજો, જેથી કરીને માતાજીની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બનેલી રહે. તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ. શ્રી બુટ ભવાની માતાજીનું મંદિર અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના અરણેજ ગામમાં આવેલ છે. ધોળકાથી 25 કિમીના અંતરે આવેલ આ મંદિર ઐતિહાસિક, રમણીય અને પ્રાચીન છે. બુટ ભવાની માતાજીના ઇતિહાસ વિશે એમ કહી શકાય કે બુટ ભવાની માતાજી ચારણ કુળમાં પ્રગટ થયેલા. સૌરાષ્ટ્રમાં ગીર પંથકના નેસડામાં બાપલ દેથા ચારણ કુટુંબના હતા અને હિંગળાજ માતાજીના પરમ ભક્ત હતા. બાપલ દેથા ચારણ અને આયશ્રી દેવળબાને 7 દીકરીઓ અવતરેલ, જેમના નામ બુટ ભવાની, બલાડ, બેચરા, ખેતુ, બાલવી, મેણસરી અને વીરુબાઈ હતા. હિન્દુ સંસ્કૃતિના વિવિધ જ્ઞાતિઓના કુળદેવી તરીકે પૂજાતા માતાનું અનેરું મહત્વ છે. હળવદથી આશરે 15 કિલોમીટર દૂર આવેલું સાપકડા ગામ બુટ ભવાની માતાજીના જન્મસ્થળ તરીકે જાણીતું છે. આ મંદિરનો ઇતિહાસ જાણવા જેવો છે. સદીઓ પહેલા બાપલ દેથા નામના દેવીપુત્ર ચારણ, જેઓ ઘોડાનો વેપાર અર્થે સિંધમાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુધી આવતા હતા, તેના પત્ની મિનલ દેવી પણ ક્યારેક ક્યારેક તેમની સાથે આવતા હતા. વ્યવસાયના કારણે સૌરાષ્ટ્રનો સંપર્ક વધતા દંપતીએ પોતાના જીવનનો ઉત્તરાર્ધ સૌરાષ્ટ્ર પ્રાંતના સર્પકુંડ નામના તીર્થમાં વિતાવવાનો નિર્ણય લીધો હતો. આ વિસ્તારમાં કેટલાક જ્ઞાતિજનો સાથે નેસ બાંધીને નિવાસ કર્યો. આ દંપતીને માતાજીમાં ભારે શ્રદ્ધા હતી. બંને પોતાનો સમય માતાની સેવામાં ગાળતા. બાપલ દેથા તથા પત્ની મિનળ દેવીને શેર માટીની ખોટ હતી. સમય થતાં હિંગળાજ માતાજીએ પોતાના ભક્ત બાપલ દેથાની પરીક્ષા લેવાનું વિચાર્યું. તેથી માતાજીએ ગાયનું રૂપ ધારણ કરી સાંજે સિંહના આક્રમણનું દ્રશ્ય ઊભું કર્યું હતું. ગાયની રક્ષા કાજે બાપલ દેથા પોતાના પ્રાણનું બલિદાન આપવા વચ્ચે પડ્યા, ત્યારે ક્ષણવારમાં જ ગાય તથા સિંહ અદૃશ્ય થઈ માતાજી પ્રગટ થયા અને વરદાન માંગવા જણાવ્યું. બાપલ દેથાએ શેર માટીની ખોટ પૂરી કરવા આજીજી કરી. આ આજીજીના કારણે સમય જતા બાપલ દેથાના ઘેર જગદંબા અવતાર બુટ ભવાનીએ જન્મ લીધો હતો. બુટ ભવાની માતાજીનો જન્મ અંદાજિત વિક્રમ સંવત 1451ની અષાઢી સુદ બીજના રોજ થયો હતો. વરદાન આપતી વખતે માતાજીએ કહ્યું હતું કે આજથી 9 માસ બાદ તારા ઘેર દીકરીનો જન્મ થશે અને નિશાની માટે એ દીકરીને બંને કાનની બૂટ વિંધાયેલી જન્મે તો માનજે કે તને આપેલા વરદાન મુજબ હું પોતે અવતાર ધારણ કરી આવી છું. આ નિશાની મુજબ જ માતાજીએ અવતાર ધારણ કર્યો. તેથી જગદંબા બુટ ભવાનીના નામે પ્રસિદ્ધ થયા હતા. માતાજીના પરચાની વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લાના હળવદ તાલુકાના સાપડકા ગામે જેઠવાની ધારે આશરે 250 વર્ષ પહેલા બુટ ભવાની માતાજી પ્રગટ થયેલા. તે સમયે માં જગદંબા બુટ ભવાની માતાજીનો ઉપાસક મેરિયો ભૂવો થઈ ગયો. મેરિયો ભૂવો માતાજીના તન, મન અને ધનથી ભક્તિ કરતો અને બુટ ભવાની માતાજી તેની સાથે પડદે વાતો કરતા. ત્યારે મેરિયો ભૂવો કહેલું કે માં, તું મને પડદે વાતો કરે છે, પણ તમે મને સન્મુખ દર્શન આપો. ત્યારે માતાજીએ કહેલું કે દીકરા, મને તું નહીં ઓળખી શકે. ત્યારે માતાજીએ કહેલું કે અમો ચારણના દીકરીના જગદંબા છીએ. છતાં પણ મેરિયો ભૂવો વારંવાર માતાજીની આગળ પ્રાર્થના કરે છે. માતાજીએ કહેલું કે દીકરા, હું તને સન્મુખ દર્શન આપીશ. તે જ સમયગાળામાં નવરાત્રિ શરૂ થવાના પ્રારંભે મેરિયો ભૂવો માતાજીના નવરાત્રિનો પૂજાપો લેવા સાપકડા ગામેથી હળવદ સૂર્ય ઉદય થતાં પોતાનું બળદગાડું લઈને જતો હતો. તે જ સમયે રસ્તામાં જગદંબા બુટ ભવાની માતાજી ડોશીના સ્વરૂપમાં પાસ પર તેમજ કંગાળ અવસ્થાના સ્વરૂપે ઊભેલા હતા. તે સમયે મેરિયા ભુવાને માતાજી કહે છે કે મને તારા બળદગાડામાં હળવદ સુધી લઈ જા. મારી તબિયત સારી નથી અને હું ચાલી શકતી નથી. ત્યારે મેરિયા ભુવાએ કહેલ, આઘી જા ડોશી, મારું ગાડું અભડાઈ જાય, હું તો હળવદ
બુઢ ભવાની માતાજીનો પૂજાપો લેવા જાઉં છું. તે જ દિવસે સૂર્ય આથમતાની વેળાએ હળવદથી સાપકડા માતાજીના નવરાત્રીનો પૂજાપો લઈને બળદગાડામાં મેરિયો ભુવો સાપકડા ગામે પાછો આવતો હતો. હળવદ અને સાપકડા વચ્ચે માં જગદંબા બુઢ ભવાની માતાજી 16 વર્ષની સુંદરીના રૂપમાં ઊભા હતા. ત્યારે મેરિયા ભુવાને માતાજીએ કહ્યું કે એ ભાઈ, મને તારા બળદગાડામાં સાપકડા ગામ સુધી બેસાડને. ત્યારે માતાજીએ મેરિયા ભુવાને કહેલું, બેન, મારા બળદગાડામાં બેસી જાઓ. ત્યારે બળદગાડું 10 થી 15-20 ડગલા ચાલતા મેરિયા ભુવાએ બુઢ ભવાની માતાજી પર કુદ્રષ્ટિ કરતા જ બુઢ ભવાની માતાજીએ મેરિયા ભુવાને હળવદ અને સાપકડા વચ્ચે જેઠવાના ધારના કાંઠે મારી નાખ્યો. ત્યાંથી માતાજી રુદ્ર સ્વરૂપે અરણેજ ગામે આવ્યા. એ સમયે અરણેજ ગામ ઘટાટોપ જંગલથી લદાયેલું હતું અને તે સમયે અરણેજ ગામના કારડિયા રાજપૂત સમાજમાં થઈ ગયેલા કાળા બાપા તેમજ ધોળા બાપા બંને ભાઈઓ માતાજીના ઉપાસક હતા. તે સમયે બંને ભાઈઓને માતાજી રાત્રિના સ્વરૂપમાં સ્વપ્નમાં આવેલ અને કહેલું કે આ ગામના પાદરે આ વડમાં મારી મૂર્તિ અને ચોખા ચૂંદડી છે અને અમે ચારણના દીકરી છીએ. તે સમયે 3 રાત્રિ સુધી બંને ભાઈઓને માતાજી સ્વપ્નમાં આવતા હતા. તે જ કાળા બાપા તેમજ ધોળા બાપાએ કહેલું, માડી એ વડ નીચે બ્રિટિશ સરકારના સૈનિકો અહીંયા રાત દિવસ આરામ કરે છે. જો આ વડને કાપીએ તો આરામ રાય રાય જેવા કટકા કરી નાખે. તે સમયે માતાજીની કૃપાથી આપોઆપ વડ સુકાઈ ગયો. ત્યાંથી બુઢ ભવાની માતાજીની મૂર્તિ અને ચોખા ચૂંદડી નીકળ્યા. તે સમયે માતાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. બ્રિટિશ સરકારના સૈનિકોએ કાળા બાપા તેમજ ધોળા બાપાને શિક્ષા કરવા માટે માથે મોભડા લટકાવ્યા. ત્યારે માતાજીની કૃપાથી બંને ભાઈઓના મોભડા ઊંચા રહ્યા હતા. તે જ સમયગાળામાં વડોદરા ગાયકવાડ સ્ટેટ દામાજી રાજા અમરેલી પાસે ખાંભા જીતવા જતા હતા. ત્યારે માતાજી દામાજી રાજાને સ્વપ્નમાં આવ્યા અને કહેલું કે તારે ત્યાં દીકરો જન્મશે અને તારી ઘોડીને વછેરો આવશે અને તારા દીકરાનું લાખનું નિશાન હશે અને તારા ભાલા પર ચકલી ફરકતી હશે અને તું ખાંભા જીતીને આવીશ. બુઢ ભવાની માતાજીની કૃપાથી દામાજી ગાયકવાડ સ્ટેટ વડોદરાએ સાણંદ અને ગાંગડ સ્ટેટ ભૈયાત પાસેથી અરણેજ ગામ વેચાતું લઈ બુઢ ભવાની માતાજીને કાપડા તરીકે અર્પણ કર્યું. તે અરસામાં અમદાવાદથી ભાવનગર રેલવે લાઇન નખાતી હતી. તે સમયે બ્રિટિશ સરકારના રેલવે ઇજનેરોએ રેલવે લાઇન નાખી દીધી. ત્યારે ગાડી ચાલુ કરતા જ તે સમયે રેલવેના ડબ્બા તેમજ પાટા વેરવિખેર થઈ ગયા. એવું 2-3 વાર બનતા બ્રિટિશ સરકારના ઇજનેરોને લાગ્યું કે અહીં કોઈ દેવી શક્તિનો વાસ છે. તે સમયે અરણેજ બુઢ ભવાની માતાજીને ₹1 નાળિયેર અને ચૂંદડી દીવાના લેખે બ્રિટિશ સરકારના વખતથી વર્ષાસન આપવામાં આવે છે. હાલમાં સેન્ટ્રલ ગવર્મેન્ટ ભારત સરકાર તરફથી આ પ્રથા ચાલુ છે. અરણેજ ગામના સીમાડેથી રેલવે ગાડી નીકળે ત્યારે સલામ કરીને જાય છે. તેમજ બુઢ ભવાની માતાજી સોની, દરજી, બ્રાહ્મણ, વાણિયા, કારડિયા, રાજપૂત, તુરખિયા, પટેલ, પંચાલ, સુથાર અને વાળંદ વગેરે 64 જ્ઞાતિના માં જગદંબા બુઢ ભવાની માતાજી કુળદેવી છે. બુઢ ભવાની માતાજી તરફથી બંને ટાઈમ સાત્વિક ભોજનની અન્નક્ષેત્રની સુવિધા છે. આ મંદિરે દર રવિવાર તથા દર મંગળવાર અને પૂનમ તેમજ દર સંકટ ચોથના દિવસે અર્ચના કરવા યાત્રાળુઓની માનવ મેદની ઉમટે છે. આ મંદિર શક્તિપીઠ તરીકે પૂજાય છે. તેમજ બુઢ ભવાની માતાજીની આખા દિવસમાં 5 વખત આરતી થાય છે. આ મંદિરે ચૈત્ર સુદ પૂનમનો માતાજીનો મેળો ભરાય છે. ચૈત્ર સુદ તેરસ માતાજીના જન્મદિન તરીકે ઉજવાય છે. આ મંદિરે આવવા માટે અમદાવાદ તથા બાવળા ધંધુકાથી એસટી બસનો સવલત છે. તેમજ અમદાવાદથી બોટાદ જતી તમામ લોકલ ટ્રેનનો અરણેજ રેલવે સ્ટેશન સ્ટોપેજ આપવામાં આવેલ છે. અમદાવાદથી અરણેજ આવવા માટે વાયા બાવળા, બગોદરા, અરણેજ હાઈવે સુધીનો 70 કિલોમીટર થાય છે. તો મિત્રો, આ હતી શ્રી બુઢ ભવાની માતાજી મંદિર અરણેજની સંપૂર્ણ માહિતી. જો તમે આવી જ અન્ય માહિતી જાણવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બુઢ ભવાનીમાં લખવાનું ભૂલશો નહીં. તો મિત્રો, ફરી મળીશું આવા જ એક ઇતિહાસરૂપી વિડીયો સાથે.